તમારી મનપસંદ વ્યક્તિ જો ઓલાદ ન દઈ શકે તો શું તમે એની સાથે મેરેજ કરશો? વાહ ભાઈ વાહ, લાખો કરોડોની ફિલિંગ જોડાયેલી છે આ શાયરીમાં. જરા ગોર ફરમાવજો કે આ મોહબ્બતના દરિયામાં અમને ક્યારે કિનારો ના મળ્યો, કે આ મોહબ્બતના દરિયામાં અમને ક્યારે કિનારો ના મળ્યો. મોહબ્બત તો સાચી કરી પણ મોહબ્બતનો સહારો ના મળ્યો. કોઈ બીજાનું સાંભળી સાથ છોડી ગઈ. એ સમય તો મને તડપાવે જ છે, પણ જ્યારે કહેતી કે હું તને બહુ પ્રેમ કરું છું એ સમય મને પાછો ના મળ્યો. ને વાત રહી મેરેજની, તો વાત પર એના પરિવારનો જ પક્ષ લીધો છે, વાત પર એના ફેમિલીનું જ માન રાખ્યું છે. આ બધું જાણવા છતાં પણ મેં એની સાથે હાથ જોડી લીધા, પણ તોય અફસોસ એના ખૂનમાં જ ગદ્દારી હતી. એને સાંભળો, તમે પૂછ્યું કે મનપસંદ વ્યક્તિ જો ઓલાદ ન દઈ શકે તો શું તમે મેરેજ કરશો? તો મંજૂર છે એની જિંદગીની બધી જ કમી મારી, પણ પહેલાં મારી મોહબ્બતની કંઈક વાત તો સાંભળો. હું દઈ દઈશ મારી જિંદગી એના પગમાં, પણ પહેલાં મનપસંદ વ્યક્તિ બનવાના કાબિલ તો બનો. અને રહી વાત મેરેજની, તો મેરેજની તો શું 7 ફેરા તો શું 7 જન્મ એના માટે ભૂલાવી દઈશ. કાંઈ નથી જોતું એનાથી મારે, કાંઈ નથી જોતું એનાથી મારે. બસ ખાલી હંમેશા એ મારી બનીને રહે અને તમે ખાલી